જય મસીહી. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના પવિત્ર દિવસની ભેટને માટે, અને વિશેષ કરીને ખ્રિસ્તી સેવા મહિલા સંઘર્ષ એના દાહોદના બહેનો દ્વારા આજે આપણે માતૃ દિનની ઉજવણી કરી રહ્યા છે, મધર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે તમામ માતા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન પાઠવું છું. કુટુંબમાં, મંડીમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં આપનું બહુ ઊંચું મૂલ્ય છે, અને એ મૂલ્યને કદાચ કુટુંબ, મંડી, સમાજ કે રાષ્ટ્ર યાદ કરે કે ન કરે, પણ ઈશ્વર એ કામ જુએ છે, જોયું છે, અને ઈશ્વર તમારી સાથે છે. નિરંતર એ દિશામાં તમારી જે સેવાઓ છે એ સેવાઓ તમે આપવાનું ચાલુ રાખશો. પ્રભુ આપ સર્વની સાથે રહો. આવો આ સમય ઈશ્વરના વચન તરફ જઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, તમારું જીવંત વચન છે, અમારા બધાને માટે છે. પ્રથમ બોલનાર અને ત્યારબાદ સાંભળનારને માટે છે. પ્રભુ, એ વચન આમ સર્વને માટે તમે આશીર્વાદિત કરો. મારા આંસુધોટને તમે સ્પર્શ કરો, મારા મુખમાં યોગ્ય શબ્દો આપો. જે રીતે પ્રભુ તમારું વચન મારે પ્રગટ કરવું છે, પ્રગટ કરવાનું સામર્થ્ય તમે પૂરું પાડો. ચર્ચમાં, ચર્ચની બહાર દરેકને સાંભળતા કાન, ગ્રહણ કરતું હૃદય પ્રભુ તમે આપજો. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. મધર્સ ડે તરીકે આપણે આજના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને પત્રિકાનું વાંચન કરવામાં આવ્યું, એમાં મુદ્રાલેખ છે નીતિવચન 31-28. તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ દે છે. આધાર વચન નીતિવચન 1:8. મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીસમાં. જે બીજા કેટલાક શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, એ શાસ્ત્ર ભાગોને કેન્દ્રમાં રાખીને જુદી બાબતો સંબંધી આપણે જોવાના છે. વિશેષ કરીને માનું મૂલ્ય. જૂના કરારમાંથી આપણે જે શાસ્ત્ર ભાગો વાંચ્યા, એમાં બીજો કાળ વૃત્તાંત 20મો અધ્યાય 31-35, ત્યારબાદ બીજો કાળ વૃત્તાંત 22મો અધ્યાય અને તેના 1-4 વચન, ત્યારબાદ બીજો તિમોથી 1લો અધ્યાય 1-7 વચનો, અને સુવાર્તાના વાંચનમાં યુહાનની સુવાર્તા 19મો અધ્યાય 25, 26 અને 27 3 કલમોનું વાંચન આપણે કર્યું છે. એ વચનો આધારિત કેટલીક બાબતો આજે આપણે જોવાના છે. આ પત્રિકાની અંદર બહુ સરસ કેટલીક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. મા સંબંધી, ઇંગ્લિશમાં કદાચ મધર એમ કહીએ છીએ ત્યારે લાંબો શબ્દ આપણી સામે આવે. ગુજરાતીમાં એક જ શબ્દ માં, પરંતુ એનું મૂલ્ય ખૂબ મોટું છે. અને માટે આપણે જુદા જુદા શબ્દો પ્રયોગ પણ કરતા હોય છે. માં, મોમ, મમ્મી વગેરે વગેરે. મરાઠીમાં આપણે આઈ કહેતા હોય છે, આયા કહેતા હોય છે, અને જુદી જુદી ભાષામાં માને માટે જુદા જુદા શબ્દ પ્રયોગ થતા આપણે સાંભળીએ છીએ. માનું મૂલ્ય કેટલું મોટું છે, એના માટે ઈશ્વરની સ્તુતિ કરીને આ પત્રિકામાં કેટલાક મુદ્દા બતાવવામાં આવ્યા છે. 2 મુદ્દા તરફ ફરીથી આપણે ધ્યાન કરીશું. અને ત્રીજો મુદ્દો એમ કે છે, દુનિયાની ફક્ત એક એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. અને ત્યાર પછી બીજો મુદ્દો, દરેક વ્યક્તિના હૃદયની પાસે જે હોય છે તે માં. દરેક હૃદયના પાસે જે હોય છે તે માં. દરેક માનવી જીવનમાં માતાનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. અહીંયા ઘણા બધા બેઠેલા ભાઈ બહેનોના જીવનમાં કદાચ પૃથ્વી પર માં હયાત હશે નહીં, પરંતુ એમના જીવનમાં માતાનું મૂલ્ય એ ખૂબ મોટું છે. ઘણા એવા વાલાઓ છે કે જેમના જીવનમાં માતા
1 વર્ષ સુધી હોય, ત્યાર પછી પૃથ્વી પરથી વિદાય થયા હોય. એવા ઘણા માતા છે કે જેઓના જીવનમાં 40-50 વર્ષો સુધી માતાનું બહુ મોટું મૂલ્ય અને રોલ રહ્યો હોય છે. એક દિવસ આપણે અનુભવીએ કે આપણા ઘરમાં આપણી માં જો ન હોય તો જાણે આખું ઘર સૂનું લાગે, ખાલી લાગે. અને એ ખાલીપો કેવળ 4 દિવાલોનો નહીં, પણ આપણા હૃદયની દિવાલોમાં પણ એ ખાલીપાનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ કે માં ક્યારે આવશે, માં ઘરે ક્યારે આવશે. અને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વર્તમાન સમયમાં આપણી જોડે મોબાઈલ પણ છે, આપણે એમને પૂછીએ છીએ, ફોન કરીએ છીએ, એમની સાથે સંપર્કમાં રહીએ છીએ. એટલે કે માં સાથેનો જે લાગણીનો મોટો તણાવ બાળકનો એ તો હંમેશા જોડાયેલો રહે છે. એટલું જ નહીં, પણ માનો પણ પોતાના બાળકો પ્રત્યે એટલો જ પ્રેમ, એટલી જ લાગણી, એટલી જ રૂહ, ભલે તેમની પાસે હોય કે ન હોય, કેટલાય કિલોમીટર દૂર હોય ત્યાંથી તેમને યાદ કરે છે. દેશમાં હોય કે દેશના વિવિધ ભાગોમાં હોય કે પરદેશમાં કોઈ બાળક હોય, માં હંમેશા એમને યાદ કરે છે. ઘણી બધી વખત ફોન મારફતે બીજી રીતે એમની સાથે વાત નથી કરી શકતી, પણ રોજે રોજ પથારીમાં જાય તે અગાઉ માં પોતાના દીકરા કે દીકરીને યાદ કરે છે, એના માટે પ્રાર્થના કરે છે, એની સુરક્ષાને માટે, એની સફળતાને માટે, એની વૃદ્ધિને માટે. માતા સંબંધી આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. આપણે ઘણી બધી વખત સાંભળી ગયા છે સુસાના વેસ્લી. એમને 18 બાળકોનું દાન ઈશ્વરે આપ્યું હતું. અને એ 18 બાળકોને માટે સુસાના વેસ્લી નિયમિત પ્રાર્થના કરતા, લાગણી સાથે પ્રાર્થના કરતા. દરેક બાળક પ્રભુમાં મોટું થાય, પ્રભુમાં વૃદ્ધિ પામે, પ્રભુના આશીર્વાદનો અનુભવ કરે અને દરેક બાળકનું જીવન આ જગતમાં ઘણા બધાને માટે આશીષનું કારણ બને. એમાં સમગ્ર વિશ્વને 2 મહારત્નોની ભેટ આપી હતી. સુસાના વેસ્લીના 2 દીકરા. એકનું નામ છે કે જે મેથોડિસ્ટ મંડળીના સ્થાપક બન્યા હતા, જ્હોન વેસ્લી. અને બીજું નામ આધ્યાત્મિક સંગીતના પિતા કહેવાય છે, ચાર્લ્સ વેસ્લી. અને બંને ભાઈઓની જે સેવાઓ સમગ્ર વિશ્વને સ્પર્શી ગઈ. આપણા ભજન સંગ્રહમાં પણ ચાર્લ્સ વેસ્લીના કેટલાક ગીતો આપણે આનંદથી હોંશથી ગાઈએ છીએ. ભજન સંગ્રહની અંદર 23 નંબરનું ગીત તમે જોઈ શકો છો, અતિ ગૌરવની પવિત્ર પ્રભુરાય, ઉચ્ચ કોટીનું ગીત. ત્યાર પછી એના પછીનું 24 નંબરનું ગીત આપણે વારંવાર ગાઈએ છીએ, ભજન સેવાનું આહ્વાન માટેનું ગીત. આવો આપણે સૌ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન. એ ચાર્લ્સ વેસ્લીના ગીતો છે. એવા બીજા ઘણા બધા ગીતો ભજન સંગ્રહમાંથી આપણને મળી આવે છે. આભાર માનીએ છીએ સુસાના વેસ્લીની પોતાના બાળકો માટેની પ્રાર્થના, સમર્પણ, શિક્ષણ, ઉછેર, જવાબદારી માટે. અને કુટુંબમાં માતાનું મૂલ્ય ખૂબ મહત્ત્વનું છે, ઊંચું છે. અને દરેક પોતાનું બાળક પ્રભુમાં વૃદ્ધિ પામે તેના માટે માતા સતત તેઓના માટે પ્રાર્થના સાથે આગળ વધતા હોય છે. જે શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા અને આ પત્રિકામાં શાસ્ત્ર ભાગો છે 3, એમાં 3 શાસ્ત્ર ભાગોમાં 3 સ્ત્રીઓની વાત કરવામાં આવી છે. એના સંબંધી આપણે જોઈશું. એમનું મૂલ્ય કુટુંબમાં, એમનું મૂલ્ય કુટુંબમાં અને મંડળીમાં અને જીવનમાં કેટલું ઊંચું છે એની વાત આપણે જોઈશું. બીજો કાળવૃત્તાંત 20:31-34. ત્યાં આપણને એવી માં મળે છે કે જે યોગ્ય શિક્ષણ આપનાર છે અને જેનું નામ છે અઝુબા. ઈસવીસન પૂર્વે 950 કે ઈસવીસન પૂર્વે 956થી આગળ એનો સમય રહ્યો હતો. અને અઝુબા સંબંધી બાઇબલમાં બહુ વિસ્તૃત વર્ણન નથી,
પરંતુ એમ કહી શકાય કે અજુબા, જેનો અર્થ નિરાકરણ થાય છે, રિઝોલ્યુશન થાય છે. અને અજુબા એ આસાની પત્ની હતી અને યહોશાફાટ રાજાની માતા હતી અને તે સુલ્હીની દીકરી હતી. બાઇબલમાં આપણને બે અજુબા મળે છે, એક તો કાલેબની પત્ની અને બીજી આસાની પત્ની. કાલેબની પત્ની અને આસાની પત્ની, આ બંને અજુબામાં ઘણો બધો ફરક આપણને જોવા મળે છે. પરંતુ આ જે અજુબા છે, યહોશાફાટની મમ્મી, એના જીવન વિશે આપણને કેવી રીતે ખબર પડે કે માતા તરીકેનો રોલ કેટલો અગત્યનો હતો, મહત્ત્વનો હતો? એનો રોલ તો આપણને ત્યારે જ ખબર પડે કે એનો દીકરો યહોશાફાટ રાજા થયો અને રાજા તરીકેનું કેવું એનું શાસન રહ્યું. એના માટે બીજો કાળવૃત્તાંત 17મો અધ્યાય, 18મો અધ્યાય, 19મો અધ્યાય અને 20મો અધ્યાય, આ અધ્યાયનો આપણે અભ્યાસ કરી છે. ત્યારે યહોશાફાટની જે સેવાઓ છે એના સંબંધી આપણને જોવા મળે છે. યહોશાફાટ સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે વિભાજિત રાજ્યના જે યહૂદાના 20 રાજાઓ થઈ ગયા, એમાં યહોશાફાટનું જે સ્થાન એ ત્રીજું સ્થાન છે. યરોબામ, આસા, પછી યહોશાફાટ, અને ત્રીજું સ્થાન રાજા તરીકેનું રહ્યું. અને એમની જે કારકિર્દીની સેવા રહી બહુ મોટી રહી. એવી રીતે વિભાજિત ઇસ્રાયેલના 19 રાજાઓ થઈ ગયા. એવી રીતે આ યહૂદીઓના જે રાજાઓ છે એમાં 21 રાજાઓ થઈ ગયા. એમાં ત્રીજા નંબરનો રાજા, અને આ ત્રીજા નંબરના રાજા સંબંધી તમે વિસ્તૃત 17થી 20 અધ્યાય તરફ જોઈ શકો છો. કેટલીક કલમો તમારી આગળ હું વાંચીશ. બીજો કાળવૃત્તાંત 17 ત્રીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે, યહોવા યહોશાફાટની સાથે હતો. અને ત્યારબાદ 6થું વચન, યહોવાને માર્ગે ચાલવાને તે એટલે કે યહોશાફાટ બહુ આતુર હતો. ત્યાંથી જો તમે આગળ વધો તો 17મો અધ્યાય 12મું વચન એમ કહે છે, યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. 18મું વચન, 18મો અધ્યાય 1લું વચન, યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું ને લોકો તેને બહુ માન આપતા હતા. ત્યાંથી તમે આગળ વધો તો 19મા અધ્યાય તરફ તમે જોઈ શકો છો કે એક ભૂંડાઈ તરફ તે વળ્યો, પસ્તાવો કરે છે અને પરત ફરે છે અને આગળ વધે છે. અને 20મા અધ્યાય તરફ આપણે જોઈએ છીએ ત્યારે મોઆબીઓ, આમોનીઓ અને શેર પર્વત પર યુદ્ધ કરવાને માટે ટોળા બંધ એકત્ર થઈ પડ્યા. ત્યારે યહોશાફાટની પાસે પોતાનું સર્વ સૈન્ય હતું, પોતાની પૂરતી તાકાત હતી, પરંતુ પોતાના સૈન્ય, પોતાના તાકાત કે પોતાના બળ પર આધાર રાખવાને બદલે એણે ઈશ્વરને પ્રાર્થના કરી. અને માટે 20મો અધ્યાય અને બીજું વચન, ત્રીજું વચન એમ કહે છે, કોઈ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. તેઓ હાસોન તામાર એટલે કે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. અને ચોથું વચન, છેલ્લો ભાગ એમ કહે છે, તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. મુશ્કેલ સમય આવે છે ત્યારે યહોશાફાટ ઈશ્વરની તરફ ફરે છે. ઈશ્વર તેમના પ્રસન્ન હતા અને માટે ઈશ્વર પર આસ્થા, વિશ્વાસ એ તેમના જીવનનો એક ભાગ હતો. આપણા માનવી જીવનની અંદર પણ જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે આપણા ઈશ્વર તરફ ફરીએ જ, પરંતુ સારા દિવસોમાં પણ આપણે આપણા ઈશ્વર પાસે જઈએ. યહોશાફાટની પાસે કોઈ કમી નહોતી. સર્વ રાજ રચેલું હતું, સર્વ સત્તા અને અધિકાર હતો.
પરંતુ ઈશ્વરને કદી ભૂલી ગયો નહીં. અને માટે જ્યારે આ ત્રણ જાતિ મોઆબીઓ, અમોનીઓ અને મેઉનીઓ ચડાઈ કરવાને માટે આવી પડ્યા, ત્યારે યહોશાફાટની સાથે ઈશ્વર રહ્યા અને ઈશ્વરે તેમને વિજય અપાવ્યો. અને 20મો અધ્યાય અને 25મું વચન ત્યારબાદ એવું લખવામાં આવ્યું છે કે યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા. ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. તેઓએ પોતાના માટે ઉતારી લીધા, પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઉંચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બરાખા એટલે આશીર્વાદની ખીણ એવું પડ્યું. યહોશાફાટ એ વિજય હાંસલ કરનાર રાજા તરીકે આગળ આવે છે, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા. અને શાસ્ત્રો ભાગ તરીકે આપણે 31મા વચનથી વાંચ્યું તે પ્રમાણે એની ઉંમરની વાત કરવામાં આવી છે, એના કાર્યકાળની વાત કરવામાં આવી છે અને એના અસ્તની વાત કરવામાં આવી છે. 31મું વચન કહે છે કે યહોશાફાટ યહૂદા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું. અને 32મું વચન કહે છે તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો ને તેથી જરા પણ આડોઅવળો ગયો નહીં, અને પોતાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. યહોશાફાટ એના જીવનની, એના રાજા તરીકેની મહત્ત્વની જે ભૂમિકા, એની પાછળ એની માં અઝુબાનો બહુ મોટો રોલ હતો. ખ્રિસ્તમાં વાલા જુવાન દીકરા દીકરી કે કોઈ પણ ઉંમરના વાલાઓ તમે હો, તમારા જીવન પાછળ તમારી માનું મૂલ્ય ખૂબ મોટું છે, ખૂબ મહત્ત્વનું છે. જો તમે મંડળીમાં જુદા જુદા હોદ્દા પર સેવા આપો છો, સમાજમાં કે આપણા રાષ્ટ્રમાં કે બીજા કોઈ સેક્ટરમાં તમે ખાસ પ્રકારની ભૂમિકા અદા કરો છો, એની પાછળ તમારા માનું મૂલ્ય ખૂબ મોટું છે. પ્રાર્થના સાથે, આશા સાથે ઈશ્વરને અઢેલીને રહેશે. અઝુબા કે જેણે પોતાના દીકરા યહોશાફાટને માટે ઘણી બધી પ્રાર્થનાઓ કરી હશે, સારું શિક્ષણ આપ્યું હશે, સારી કેળવણી આપી હશે, અને ત્યારબાદ યહોશાફાટ એ સારી સેવા કરી શકે છે. અને કહેવામાં આવ્યું છે કે તેના પિતા આસાના માર્ગે તે ચાલ્યો અને યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઘણા બધા એવા વાલાઓ છે કે જેઓ મિશનરીઓને યાદ કરે છે, પિતૃઓને યાદ કરે છે, એમના મૂલ્યોને યાદ કરે છે અને એ પગલે ચાલવાની રીત અપનાવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે સવારે ઉઠે છે ત્યારે નાની પ્રાર્થના કરે, સાંજે પલંગમાં સૂઈ જાય તે અગાઉ નાની પ્રાર્થના કરે. રવિવાર હોય આગલા દિવસે એની ફિઝિકલી અને બીજી પ્રકારની માનસિક બધી પ્રકારની વ્યવસ્થાઓ કરી દેતા હોય છે પ્રભુના ઘરમાં જવાને માટે, કે આવતીકાલે હું ચર્ચમાં જઈશ, હું અને મારું કુટુંબ ચર્ચમાં જઈશું. સાથે સાથે પ્રભુ વચન હોય, ખાસ પ્રકારના પ્રસંગો હોય, એ દિવસોને પણ આદર સાથે, માન સાથે પ્રભુના ઘરમાં તે ઉજવવા માટે જાય છે. આજે તમને હું માતૃદિન તરીકે ઉજવણી કરીએ છીએ ત્યારે તમામ માતા બહેનો અને આપ સર્વનો આપણે આભાર માનીએ છીએ. પેલી આ માતાનું વર્ણન આપણને જોવા મળે છે. ત્યાર પછી પત્રિકામાં બીજી માતા લખવામાં આવ્યું છે. બીજો કાળવૃત્તાંત 22મો અધ્યાય અને 1 થી 4 વચન. અથાલિયા અઝુબા યોગ્ય શિક્ષણ આપનાર માતા તરીકેનો રોલ હતો, પરંતુ આ 22મા અધ્યાયની પ્રથમ 4 વચનની અંદર અથાલિયાનો જે રોલ અયોગ્ય શિક્ષણ આપનાર માતા તરીકેનો આપણને જોવા મળે છે.
અને ત્યાં એવું લખવામાં આવ્યું છે 22મો અધ્યાય 1લી કલમમાં, યરૂશલેમના રહેવાસીઓએ તેની જગ્યાએ તેના સૌથી નાના પુત્ર આહાઝિયાને રાજા ઠરાવ્યો, કેમ કે આરોબરી સાથે છાવણીમાં આવેલા માણસોની ટોળીએ એના સઘળા બડા ભાઈઓને મારી નાખ્યા હતા. એ પ્રમાણે યહૂદિયાના રાજા યહોરામનો પુત્ર આહાઝિયા રાજા થયો. આહાઝિયા રાજા થયો ત્યારે તે 42 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 1 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અથાલિયા હતું. તે ઉમરીની પુત્રી હતી. તે પણ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો. યહોશાફાટ આસાના માર્ગે ચાલ્યો, પરંતુ આહાઝિયા એ આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો. અને આગળ વચન એમ કે છે, કેમ કે તેની માં તેને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી. બહુ ગંભીર વાક્ય. શું કોઈ માતા પોતાના દીકરાને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપે? બાઇબલ એ પણ નોંધે છે અથાલિયા કે એના દીકરા આહાઝિયાને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી. રાજગાદી પર તે આવ્યો અને દુષ્ટ બાબતો તરફ એને પ્રેરણા આપી. સાથે સાથે ચોથું વચન એમ કહે છે, તેણે આહાબના કુટુંબના માણસોની પેટે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. ઈશ્વરની દૃષ્ટિમાં જે અયોગ્ય હતું તે આહાઝિયાએ કર્યું. અને તેનું રાજ્ય 1 વર્ષ રહ્યું અને પછી તેનો નાશ થયો. જો કે આપણે વર્ણનમાં વિગતવાર જોઈએ તો આહાઝિયા એકલો જ પુત્ર તરીકે બચી રહ્યો હતો. યુદ્ધની અંદર એના બાકીના જે ભાઈઓ હતા મરણ પામ્યા હતા અને રાજગાદી બિન અનુભવ તરીકે એની પાસે આવી. એ બિન અનુભવ તરીકે રાજગાદી આવી, પરંતુ એની માં અથાલિયા ન તો ઈશ્વરને ઓળખનારી, ન તો ઈશ્વરનો ભય રાખનારી હતી, અને માટે એના દીકરાને ભૂંડી સલાહ આપી, દુષ્ટ કૃત્યો તરફ તેને વાળ્યો. અને આ આપણી મંડીને માટે, આપણા સમાજને માટે લાલબત્તી સમાન બાબત હોઈ શકે. પોતાનું બાળક કે જે આ પૃથ્વી પર છે, માતાનો રોલ છે કે ઘરમાંથી જ એને શિક્ષણ આપવાની જવાબદારી આવે. અગાઉ પણ મેં કહ્યું છે, ફરીથી પણ એ બાબત હું યાદ કરીશ. ઘણા બધા માતા પિતા પોતાના બાળકને ઘરમાંથી જ જૂઠું બોલવાનું શિક્ષણ આપવાનું શરૂ કરી દેતા હોય છે. કોઈકનો ફોન આવે અને પછી જોઈ લે સ્ક્રીન પર, અને પછી બાળકને બેટા કહી દે ને મમ્મી ઘરે નથી. બાળકે મમ્મી ઘરે નથી. ફરી એની જ વાત, પછી બાળકે મમ્મી ઘરે નથી. ત્યાર પછી એ બાળક નર્સરીમાં જાય, કેજીમાં આગળ વધે, સ્કૂલમાં આગળ વધે, અને તે બહુ મોટું વર્તુળ એમની સામે આવ્યું હોય. સારી નરસી બાબતો, એ ભૂંડાઈની બધી બાબતો એમનો ડેવલપ થાય છે. એ બધું લઈને ઘરમાં આવે. પછી તેમના મિત્રોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી હોય છે. એક એવો સમય આવે યુવાવસ્થામાં, આગળ વધે, મોટું થાય, અને જૂઠ અને ભૂંડાઈનું વટવૃક્ષ બહુ મોટું થઈ જતું હોય છે. નવા કરારમાં એ કુટુંબને આપણે યાદ કરીએ છીએ. અનાન્યા અને સાફીરા, એની સ્ત્રી, એનો પતિ એમાં પડ્યા હતા અને એમનો નાશ થયો હતો. અથાલિયા કે જે એના દીકરાને, એક રાજા છે આહાઝિયા, તેને દુષ્કૃત્યો કરવાની પ્રેરણા આપે, ભૂંડી સલાહ આપે. ખ્રિસ્તમાં વાલા બહેનો અને આપણા સર્વને લાગુ પડે છે કે આપણા બાળકને આપણે ભૂંડે માર્ગે જતા રોકવાના છે. ઘણા બધા માતા પિતા બાળકોને મેં એમ કહેતા સાંભળ્યા છે, જ્યાં દીકરા કે દીકરી આ સમય તારો છે, મજા કર, પછી તો આખી જિંદગી છે પ્રભુના ઘરમાં જવું, સેવા કરવી, વચન વાંચવું, દાન આપવું, જુદી જુદી એક્ટિવિટી કરવી. આવા કહેતા પણ મેં સાંભળ્યા છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, એ બાળકોને માટે માતા પિતા તરીકે આપણે જવાબદાર રહીશું. જો તેઓ
ભૂંડા રસ્તા તરફ જાય ત્યારે. અગાઉ મેં એક દાખલો કહ્યો હતો, ફરીથી કહીશ. ટોલ્સ્ટોયની વાત. ટોલ્સ્ટોયને કોઈ પ્રશ્ન પૂછ્યો કે માણસના જીવનના ઘડતરનું મૂલ્ય કેટલું? અને ત્યાર પછી ટોલ્સ્ટોયે તે માણસને જવાબ આપ્યો કે લોખંડનો એક ટુકડો તમે વેચો ને ત્યારે એનો 1 રૂપિયો ઉપજે, પણ એ જ લોખંડમાંથી ઘડિયાળની અનેક કમાનો બનાવીને તમે વેચો તો એના અનેક રૂપિયા ઉપજે. લોખંડ તો એનું હોય જ, ધાતુ તો એની હોય જ, પણ એનો જેવો ઘાટ ઘડવામાં આવ્યો એ પ્રમાણેનું મૂલ્ય. એવી રીતે ખ્રિસ્તી જીવનમાં પણ આપણા બાળકોને આપણે જેવો ઘાટ આપીએ, આકાર આપીએ, સંસ્કાર આપીએ તે પ્રમાણેનું એનું મૂલ્ય વધે છે. નીતિવચનો 1 અને 8 માતૃદિનનો આધાર વચન છે. તારા બાપની શિખામણ, તારી માનું શિક્ષણ. શિખામણ અને શિક્ષણ બાળકના માટે બહુ મહત્ત્વનું છે, અગત્યનું છે, અને પ્રભુના ભય તરફ તેમને દોરે છે, તૈયાર કરે છે અને આશીર્વાદી બનાવે છે. ત્યારબાદ ત્રીજી માતા પત્રિકામાં બતાવ્યું છે તે પ્રમાણે યુનિકા, જેને આપણે અંગ્રેજીમાં યુનિકે કહીએ, ગુજરાતીમાં યુનિકા, અને એનો રોલ પણ ખૂબ મોટો છે. 2 તિમોથી તેનો 2 અધ્યાય અને 1 થી 4 વચનો આપણે વાંચ્યા, અને વચનોમાં કેટલીક વાત આપણને જોવા મળે છે. અને 5મા વચનમાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે. પાઉલ પ્રેરિત તિમોથીને જ્યારે આ બીજો પત્ર લખે છે ત્યારે તિમોથીને કહે છે, જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી વડિયાઈ લોઇસમાં તથા તારી માં યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે. યુનિકા. હવે પ્રેરિતોના કૃત્યો 16 1 થી 3 કલમ તરફ તમે જોઈ શકો છો. બીજા શાસ્ત્ર ભાગ કઢાવવાની જરૂર નથી, પરંતુ પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય 1 થી 3 કલમ તરફ આપણે જોઈએ છીએ ત્યારે તિમોથીની માં યહૂદણ હતી, પણ એના પિતા ગ્રીક હતા. અને જ્યારે જુવાન તિમોથીને સેવાને માટે તૈયાર કરવાનો હતો, આગળ લઈ જવો હતો, બિનવિશ્વાસીઓ મધ્ય પણ સેવા કરવાની વાત આવે અને યહૂદીઓ મધ્ય પણ સેવા કરવાની વાત આવે. અને યહૂદીઓ મધ્યે જાય તો નિયમશાસ્ત્ર અને સુન્નત બે બહુ મહત્ત્વના હતા, અને માટે તિમોથીની સુન્નત થયેલી નહોતી, અને માટે પાઉલે તિમોથીની સુન્નત કરાવવાની સલાહ આપી, કેમ કે એનો પિતા ગ્રીક હતો, માં યહૂદણ હતી. અને ત્યારબાદ જુવાન તરીકે એનો રોલ ખૂબ મહત્ત્વનો છે. નવા કરારમાં આપણે પાળક પત્રો એમ કહીએ છીએ ત્યારે આપણને આ તિમોથી યાદ આવે, તિતસ યાદ આવે. અને તિમોથીના 2 પત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ બંને પત્રોની અંદર બહુ મહત્ત્વની વાતો છે. ખાસ કરીને 1 તિમોથી 4થો અધ્યાય 12મું વચન જુવાનોને યાદ હશે. અને જુવાન જાણીને 5 બાબતો, વિશ્વાસીઓને નમૂનારૂપ થજે, આ તારે કરવાનું છે, આ તારે કરવાનું છે. પછી કીધું તું સારી લડાઈ લડ, સારો ઉપદેશ આપ, શુદ્ધ ઉપદેશ આપ, અને સેવા અને સુવાર્તા એમાં કદી ભેળસેળ ન હોઈ શકે એ તું આપ. 2 તિમોથી 3:16 એમ કહે છે કે તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, નાનપણથી જ એને શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, અને નાનપણથી જ એ શાસ્ત્રના શિક્ષણ મારફતે વૃદ્ધિ પામે છે, મોટો થાય છે. આજે આપણી મંડળીમાં ઘણા બધા નાના બાળકો કે જેઓને સન્ડે સ્કૂલમાં મોકલવામાં આવે છે, પરંતુ કેટલાકને સન્ડે સ્કૂલમાં મોકલવામાં આવતા નથી. મારી પ્રાર્થના અને વિનંતી છે કે તમે તમારા બાળકને સન્ડે સ્કૂલમાં અવશ્ય મોકલો. શિક્ષણ દ્વારા એમનું જીવન બંધાશે, નવી દિશા પ્રાપ્ત થશે, અને પૃથ્વી પર તે આશીર્વાદિત થશે. તો બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.
અને 4થો અધ્યાય 2જું વચન એમ કહે છે, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ આપને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. 5મું વચન એમ કહે છે, તો સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. તિમોથી જ યુવાન હતો અને પાઉલ કેટલીક સલાહ સૂચનો આપે છે અને એને યાદ કરે છે, અને એના જીવન સેવા પાછળ એની માં યુનિકાનો અથવા તિમોથીની દાદી પુરુષનો બહુ મોટો ફાળો હતો, અને માટે તે પાળક, અસરકારક પાળક તરીકે આગળ આવી જાય છે. જુવાનીના સમયની અંદર આજે ઘણા બધા સેવા, મિશનરી, સુવાર્તિક, પાળકી સેવામાં ઘણા બધાની જરૂર છે, અને માટે પ્રાર્થના સાથે ઘણા બધા માતાઓ પોતાના દીકરા દીકરીને માટે પ્રાર્થના કરે છે, મારો દીકરો, મારી દીકરી મોટી થાય, મિશનરી બને, પાળક બને. ઘણા બધા માતાની ઈચ્છા હોય છે અને હોવી જ જોઈએ. અને એ માટે જરૂર નથી કે પૂર્ણ સમયની સેવામાં આવે. જો તેડું હોય તો બરાબર, સેવાનું તેડું હોય તો બરાબર, પરંતુ પૂર્ણ સમયની સેવાનું તેડું ન હોય તો પણ જુદા જુદા ફિલ્ડમાં રહીને દરેક વિશ્વાસી એ સુવાર્તિક છે, મિશનરી છે, અને ત્યાં રહીને ખ્રિસ્તને પ્રગટ કરી શકે છે. એની પાછળ એની માં યુનિકાનો બહુ મોટો ફાળો આપણને જોવા મળે છે. આજ્ઞા પાલનની વાત આપણે જોઈએ છીએ ત્યારે યુનિવર્સિટીના એક પ્રોફેસરે એક દિવસ ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન એની સામે મૂક્યો, અને એ પ્રશ્ન તો એ હતો કે તમે તમારા જીવનમાં ભવિષ્યમાં શાને અગ્રિમતા આપવા માંગો છો? અને ઘણા બધા વિદ્યાર્થીઓ બીજા દિવસે હોમવર્ક કરીને લાવ્યા અને રજૂ કર્યું. કેટલાકે કહ્યું, મારા જીવનમાં જે અગ્રિમતા હું રાખીશ એ તો મોટો બનીશ, મોટો માણસ બનીશ. કોઈકે કહ્યું હું ધનવાન બનીશ, અબજોપતિ બનીશ. કોઈકે કહ્યું કે હું આમ બનીશ, તેમ બનીશ. ફૂટબોલ પ્લેયર રોનાલ્ડો કે જે નંબર 1 ખેલાડી તરીકે આપણે જાણીએ છીએ, વાર્ષિક એની આવક 2300+ કરોડ જેટલી છે, કે જે કદાચ આપણી ભારતીય આખી ક્રિકેટ ટીમ આવક ઊભી ન કરી શકે એટલું પર્સનલ વ્યક્તિગત એની આવક છે. કોઈક એવું વિચાર્યું હું આવું બનીશ, કોઈકે વિચાર્યું કે હું તો મોટો બિલ્ડર બનીશ, ડૉક્ટર બનીશ, જાત. પરંતુ કોઈ વિદ્યાર્થી એવું નહીં કહ્યું કે હું પ્રભુનો સેવક બનીશ, પ્રભુની સેવા કરીશ. એની પાછળનું કારણ કુટુંબ, ઘર એ બાળકને કેવું ટ્રીટ કરે, તૈયાર કરે, એના પર આધાર રાખે છે. એ બધામાં રહીને હું પ્રભુનો સેવક કે સેવિકા બનીશ એ કહેવાની ખૂબ જરૂર છે. આજે ખ્રિસ્તમાં વાલાઓ, તમે શિક્ષણ ક્ષેત્રે, વેદકી ક્ષેત્રે કે બીજા ફિલ્ડમાં તમે સેવા કરો છો, એ તમારું મિશન છે, અને ત્યાં તમે આગળ વધો અને તમારું સેવા કાર્ય સફળતાપૂર્વક તમે આગળ વધારો. એક દિવસ કોઈકે ખબર નહીં કેમ મોબાઈલમાં બહુ સરસ મેસેજ કર્યો અને મને યાદ રહી ગયો. અને તો એ હતો કે એક દિવસ એક શિક્ષકે મજાકમાં આવું કહ્યું કે સ્વર્ગમાંથી કોણ માટી લાવી શકે, સ્વર્ગમાંથી કોણ માટી લાવી શકે. અને સ્કૂલના બીજા દિવસે એક બાળક શિક્ષકની આગળ માટી લઈને આવ્યો. એના મુઠ્ઠીમાં માટી હતી અને કહ્યું કે આ માટી હું સ્વર્ગમાંથી લાવ્યો. ઘણા બાળકો મજાક કરી રહ્યા હતા, ખડખડાટ હસી રહ્યા હતા. શિક્ષકને નવાઈ લાગી, અરે આ બાળકને મેં પ્રશ્ન પૂછ્યો, સમજ્યો કે નહીં? અને ત્યાર પછી એને પૂછવામાં આવ્યું, મજાક કરવામાં આવી કે આ માટી તું કેવી રીતે સ્વર્ગમાંથી લાવ્યો? ત્યારે એ બાળકનો જવાબ હતો, મારી માના પગમાંથી આ માટી હું લાવ્યો. માતાનું જે મૂલ્ય છે
એ દરેક બાળકોએ સમજવું જોઈએ. અને જે કોઈ બાળક માતાનું મૂલ્ય સમજે છે એ ખૂબ આગળ વધે છે. છેલ્લો એક દાખલો કહીને હું પૂરું કરીશ, જેમાં માતાની મમતાની વાત આવે છે. એક પહાડી વિસ્તાર હતો. એમાં મહાન દીકરો રહેતા હતા અને એનો પતિ એ પથ્થર તોડવાનું કામ કરતો હતો. અને એક દિવસ અકસ્માતમાં એનું અવસાન થયું. આ પૃથ્વી પર રહ્યો નહીં, અને માટે મોટી જવાબદારી બેનના શિરે આવી. દીકરાને ઉછેરવાનું, સંભાળવાનું, કાળજી રાખવાની જવાબદારી આવી. અને જ્યાં તે રહે ત્યાંથી એક પહાડી વિસ્તાર આખો પાસ કરીને બાજુના ગામમાં જવું તે એક નાનું બજાર હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ત્યાં મળે ને લઈને આવવું. એક દિવસ એ પોતાના નાના બાળકને લઈને માતા બજારમાં ગઈ ખરીદીને માટે. અને આવતા મોડું થયું. અને જ્યારે તે પરત આવી રહી હતી ત્યારે અચાનક જ વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો. હમણાં ગયા અઠવાડિયા પણ એ પરિસ્થિતિ, આનો અનુભવ આપણે કરી શક્યા. પણ આ વાવાઝોડું બહુ વિકરાળ હતો, વરસાદ બહુ ભારે હતો, અંધકાર છવાઈ ગયો હતો. અને વરસાદ તે રહેવાનો અથવા બંધ થવાનું નામ પણ નહોતું. અને જ્યારે એણે વિચાર્યું કે મારો તો વિચાર કરું કે હું કોઈ રીતે સહન કરી લઉં, પણ મારા નાના બાળકને હું કેવી રીતે સાચવું. અને માટે એક પહાડ હતો, એની ઓથમાં જઈને કેટલોક સમય તે બેસી રહી. વરસાદ બંધ થયો ને એ પર્વતોમાંથી પણ એ પાણીના પ્રવાહો સતત વહેવા લાગ્યા. અને ઠંડીના સુસવાટા શરૂ થયા. અને એટલી બધી ઠંડી શરૂ થઈ કે નાનું બાળક હતું એ થરથર કાંપવા લાગ્યું. અને જેના કારણે માથી રહેવાયું નહીં કે મારું બાળક આવી ઠંડીમાં મરી જશે. અને ત્યાર પછી એની માતાએ પોતાના એક પછી બધા વસ્ત્રો કાઢ્યા અને બાળકને લપેટતી ગઈ અને પોતે મરણ પામ્યું. અને બીજા દિવસે કુટુંબ ત્યાંથી પસાર થયું અને જોયું એક માતા આવી હાલતમાં છે, નાનું બાળક રડી રહ્યું છે. અને ત્યાર પછી બાળકને લીધું અને માતાને ઢૂંઢી જોઈ ત્યારે તે મરણ પામેલી હતી. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણી માતાનું આપણા જીવનમાં ખૂબ મોટું મૂલ્ય છે. આપણા ઈશ્વર કે જેઓ આપણા માટે નગ્ન થયા, આપણે ઊંચા થઈએ માટે પ્રભુ આપણને આશીષ આપે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા આભાર માનીએ છીએ. અમારા બધાના જીવનમાં તમે એક સુંદર માતા આપી, જેનું મૂલ્ય ખૂબ મોટું છે. આજે અમે જે કંઈ છે તે અમારા માતા પિતાના કારણે છે. આ જગતમાં અમે કંઈ લાવ્યા નથી, કંઈ લઈ જઈ શકવાના નથી. પરંતુ અમે જ્યાં છે, જેવા છે તેવા જ તમારી નરી દયા અને કૃપા છે. અમારી માતાઓ માટે આભાર માનીએ છીએ. અમારી મંડળીની પ્રત્યેક માતા બહેનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પોતાના દીકરા દીકરીના ઉછેર, સંભાળ, શિક્ષણ, જવાબદારીમાં સતત ચિંતિત છે, પ્રાર્થના કરે છે. તમારા વચનોનું શિક્ષણ પ્રભુ આપે છે. આભારી ભાવ સાથે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક માતાઓને તમારી આશીષ આપો. પ્રભુ, આ જગતમાં તમે અમારા માટે તમે માતા અને પિતા સમાન બન્યા. અને અમારા માટે પ્રભુ તમે નિર્વસ્ત્ર સહ્યા, એક શાપિત વધસ્તમનું દુઃખ સહન કર્યું. એ માટે કે પ્રભુ તમારી નગ્નતા થકી અમારી નગ્નતા દૂર થાય. પ્રભુ, તમે અમારું મૂલ્ય બહુ મોટું ગણ્યું છે. અમારા પરના તમારા અમૂલ્ય પ્રેમને માટે અમે ખૂબ આભાર માનીએ છીએ. જીવન જીવવા, કાર્ય કરવા અમારા પ્રત્યેકની તમે સહાયની મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.